આપણે જે હંમેશા કહેતા આવીએ છીએ ને કે ચૂંટાયેલા લોકોની જવાબદારી છે. ચૂંટાયેલા લોકોની જવાબદારી છે કે એના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ મળી રહે, શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી, સારા રોડ રસ્તા, આ બધી એક સામાન્ય જનતાને અપેક્ષા હોય છે. અને ચૂંટાયેલા લોકો શેના માટે હોય છે, ધારાસભ્ય શેના માટે હોય છે કે કોઈ મુહિમ ચલાવવી હોય અથવા તો જનતાની અંદર કોઈ સારી બાબત આપણે લઈને આવવી હોય એના માટે ચૂંટાયેલા લોકો હોય છે. પણ આજકાલ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હાંકલ કરે છે અને હાંકલ છે કોઈ શિક્ષણ માટેની નહીં, કોઈ આરોગ્ય માટેની નહીં, કોઈ સારા રોડ રસ્તા માટેની નહીં, ભ્રષ્ટાચાર માટેની નહીં, દારૂબંધી માટેની નહીં, જુગારબંધી માટેની નહીં, દુષ્કર્મ જેવા જે કેસ થાય છે કેસને કેવી રીતે રોકવા એના માટેની નહીં, ગેરકાયદેસર થતા ખનનને બંધ કરવા માટેની નહીં, પણ હાકલ કરે છે કે ચાલો આપણે સૌ રાજ્ય સરકાર પાસે જઈ 500 લોકોનું ટોળું લઈને જઈએ અને રાજ્યમાં બંધ થયેલા અફીણના લાયસન્સ એ ફરી શરૂ કરાવીએ. એટલે ગુજરાતમાં દીક્ષિત આ જ જોવાનું હતું કે ચૂંટાયેલા લોકો પાસે શિક્ષણ, આરોગ્ય, મહિલા આવી કોઈ પણ વાત કરવા માટેનો ટાઈમ નથી, પણ ફાલતુ વાત એટલે કે રાજ્યમાં ફરી ગાંજા અફીણના લાયસન્સ જે દાયકાઓથી બંધ થઈ ગયા છે એને ફરી શરૂ કરવા માટે જેને કહેવાય કે મુવમેન્ટ ચાલુ કરવાની વાત એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કરી રહ્યા છે. બફાટ ન કહેવાય અને વિવાદિત નિવેદન ન કહેવાય, પરંતુ અફીણના બંધાણીઓને આ ધારાસભ્યએ એક એવી શિખામણ આપીને તે પ્રકારની વાત છે તે અત્યારે સામે આવી રહી છે કે કેવી સ્થિતિ આ ગુજરાતમાં છે તે સામે આવી રહી છે. 500 બંધાણીઓ એકત્રિત થઈ અને સરકાર સામે મોરચો માંડવા ધારાસભ્યએ હકાલ કરી છે. ધારાસભ્યની એક પણ બેઠક જીતવા નહીં દઈએ તેવું આ ધારાસભ્યએ શરમજનક નિવેદન છે તે આપ્યું છે. સરકાર અફીણ માટે લાયસન્સની વ્યવસ્થા કરી આપે એટલે નહીં તો સુરેન્દ્રનગરની જેટલી બેઠકો છે તે જીતી લે. એટલે આ ચીમકી ફક્ત લોકોને ઉશ્કેરવા માટેની નહીં, પરંતુ અફીણના બંધાણીઓને સરકાર સામે મોરચો ખોલવાની એક સરકારને પણ ધમકી આપી છે કે તમે જોઈ લો આ અફીણના બંધાણીઓ છે. અને સાથે એટલે તમે વિચાર કરો કે કોંગ્રેસના કોઈ ધારાસભ્યએ આ પ્રકારનું નિવેદન આપ્યું હોય અથવા તો આપણે તો સમજણું કે કદાચ વિપક્ષમાં જે લોકોને ઉશ્કેરતા હોય, પણ અફીણ જેવી કેફી પદાર્થોનું સેવન કરવા માટે આ ધારાસભ્યોએ પોતાના મત વિસ્તારના લોકોને ઉશ્કેર્યા છે. અને કેની વિરુદ્ધ? તો કે પોતાની સરકાર વિરુદ્ધ, પોતાની સરકારના મુખ્યમંત્રી વિરુદ્ધ, દાદા વિરુદ્ધ, ભૂપેન્દ્ર પટેલ વિરુદ્ધ ઉશ્કેર્યા છે. અને શું કીધું છે કે અફીણના લાયસન્સો નહીં આપે તો એક પણ બેઠક કિશન જીતવા નહીં દે. એટલે કદાચ આ ધારાસભ્યને એવું દેખાઈ ગયું છે કે 27માં મારી ટિકિટ કપાઈ જવાની છે તો હું બધાય નહીં કાપી નાખવાનો મતલબ સીધી રીતે આવો થાય. અને કાતરનો મતલબ એવો થાય છે દીક્ષિત કે આ માનનીય ધારાસભ્ય જેને જનતા કહે છે એ શામજીભાઈ એ અફીણના જોરે જ જીતા હોય ને એવું મને લાગે છે. તમે શું વાયદો કર્યો તો જનતાને હું જીતી જઈશ તો અફીણના લાયસન્સ તમને અપાવીશ? અરે શામજીભાઈ કેવા માણસ છો, ધૂળ પડી તમારા ધારાસભ્યની કારકિર્દીમાં, તમને શરમ ન આવી? સુરેન્દ્રનગરમાં પીવાના પાણીની સમસ્યા છે, રોજગારીની સમસ્યા છે, ખેડૂતોની સમસ્યા છે. આના માટે સરકાર સામે મોરચો માંડો. તમે ભૂઠા નથી પડતા? તમે એવી વાતો કરો છો કે આપણે અફીણ માટે સરકાર પાસે મોટી સમસ્યા તો ખાંડ ખરીદની સમસ્યા છે. મકવાણા કરીને એક અધિકારી છે તે રાત્રે કોલસાની ત્યાં રેડ પાડે, બહાર રેડ પાડે. એક લબર મુચ્યો ધારાસભ્ય બનાવો, બતાવો કે તમારે એને સપોર્ટ કરવાનો છે, એના માટે ત્યાં ઉભવાનું છે. અને એની જગ્યાએ તમે કહો છો કે હાલો આપણે સૌ અફીણ માટે. તમારા વિસ્તારનો હાઈવે રાજકોટ થી લઈને અમદાવાદ તક મોટા ભાગનો સુરેન્દ્રનગરનો હાઈવે કે જે નેશનલ હાઈવે નું કામ વર્ષોથી બંધ છે, આ મુદ્દે કદાચ તમે એના માટે 500 લઈને જાઓ. પણ આ ધારાસભ્ય શરમજનક નિવેદન શું આપ્યું ને એ પણ આપણે સાંભળવું જરૂરી છે કે શરમ વગરના ધારાસભ્યએ કેવું શરમ વગરનું નિવેદન આપ્યું. પેલા એ સાંભળો. 500 બંધાણી ભેગા થઈને એમ કે આખા જિલ્લામાં એક ધારાસભા સીટ જીતવા નહીં દીધો અમને લાયસન્સ. તો એવું કરાય ને બસો ને 500 બંધાણી ભેગા થઈને એમ કે આખા જિલ્લામાં એક ધારાસભા સીટ જીતવા નહીં દીધો અમને લાયસન્સ. તો એવું કરાય ને
તમે વિચાર કરો 200 થી 500 જણા ભેગા થાશું ને આવતી ચૂંટણીમાં નહીં જીતવા દઈએ ના જિંદગી એટલે આને તમે બફાટ કહો, તમે વાણી વિલાસ કહો, તમે વિવાદિત નિવેદન કહો કે કોઈ પણ કરો, પરંતુ આ ધારાસભ્યએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે, એનાથી વિશેષ કોઈ શબ્દો નથી. કિશન, તમે ત્યાં મા બેન દીકરીને જઈને પૂછ્યું, તમે તમારી માતાઓ વડીલોને પૂછો કે જ્યારે અફીણની છૂટ હતી ત્યારે શું હાલત થતી સમાજની, એ ક્યારે જાણવાનો પ્રયત્ન કર્યો તમે? તમે જઈને કોઈ ઘરડા માજીને તો પૂછો કે માજી ફરીથી અફીણ શરૂ કરાવવું જોઈએ. એક તરફ રાજ્યમાં ડ્રગ્સનો કારોબાર દિન પ્રતિદિન વધી રહ્યો છે. દીક્ષિત, બાળકોની દીકરીઓની શું દુર્દશા થાય છે ને અફીણના કારણે, દીકરા દીકરીઓની ડ્રગ્સના કારણે, અને પછી એને રિહેબિટેશન સેન્ટરમાં મોકલવા પડે અને છોડાવવા માટેની શું પરિસ્થિતિ હોય, એનો શું આ ધારાસભ્યનો અંદાજ છે? એટલે તમે વિચાર કરો કે એક બાજુ આપણે ડ્રગ્સ અને દારૂ બંધ થાય, ઓછા થાય એના માટેના પ્રયત્ન ચાલુ રાખ્યા છે. રાજ્ય સરકાર ડ્રગ્સ પણ પકડી રહી છે, અલગ અલગ જગ્યાએથી તમામ આવતું ડ્રગ્સ. કિશન, એક સારી વાત છે કે ડ્રગ્સ પકડાય તો છે, આ પકડાય. એક તો એમાં રાજ્ય સરકારનું લાયસન્સ અપાવવા છે. અને વિચાર કરો કે જે વસ્તુ બંધ થઈ ગઈ છે, આજની યુવા પેઢી જે અફીણને ભૂલી ગઈ છે એટલે યાદ નથી, એને ફરી યાદ કરાવવું. એટલે ઓલરેડી આપણા રાજ્યમાં દૂષણો ઓછા નથી નશાના. હા, કિશન એમડી ડ્રગ્સ સુધીની વાત કરે છે, એમડી ડ્રગ્સ સુધી જાવ તો દીક્ષિત, હુક્કાના અરે આ તો કારોબાર આપણે બહુ દુઃખ સાથે કહેવું પડે, ગુજરાતની અંદર સોડા સોપથી નશાની શરૂઆત થઈ જાય છે. તપાસનો વિષય છે કરજો. સિરપ, સોડા, ચોકલેટ, અલગ અલગ પ્રકારે રાજ્યમાં નશો વહેંચાય છે, જેને એજન્સીઓ, પોલીસ કે ગૃહ વિભાગ ગમે એટલી સતર્કતા દાખવે પણ એ છતાંય આ દૂષણને ડામી નથી શકાતું. નાના મોટા ઉદ્યોગોની આજુબાજુ, કારખાના, ફેક્ટરીઓની આજુબાજુ આજે પણ રાજ્યમાં દેશી દારૂ વેચવા દેવો પડે છે. એ મજબૂરી છે. હકીકત છે કે 5-25 હજાર જ્યાં મજૂરી કરતા લોકોને ત્યાં રાખવા હોય તો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટે ત્યાં દેશી દારૂ વેચવા દેવો પડે છે. હકીકત છે. અને એમાં આ શામજીભાઈ જેવા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય એ ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે 500 લોકોથી મોરચો માંડવાનું કહે છે. અરે ભાઈ, મોરચો માંડવા તો જાઓ ગાંધીનગરમાં, તમને પકડીને પેલા ટ્રકમાં પૂરી ના દે. અને જે મોરચો માંડે છે, જે સ્પર્ધાત્મક પરીક્ષા એને જઈને સપોર્ટ કરો ને. એને પહેલા પૂછો કે મોરચો માંડો તો કેવી હાલત ગાંધીનગરની પોલીસ કરે છે. અને એમાં તમારે તો ત્યાં બેઠા બેઠા ઉશ્કેરી દેવા છે લોકોને. કાલેમાં બેઠેલા 5-10 લોકો ઉશ્કેરીને ગાંધીનગર પહોંચી જશે. આવી સલાહ દેવાની છે જનતાનો પ્રતિનિધિ. તમારે મોરચો માંડવો હોય ને તો અહીંયા સુરેન્દ્રનગરના કેટલાય દીકરા દીકરીઓ એ અહીંયા તૈયારીઓ કરે છે, નોકરીઓ માટે વલખા મારે છે. શામજીભાઈ, એને આવીને સપોર્ટ કરો. ત્યાં ડાયરામાં બેઠા બેઠા લોકોને ખુશ કરવા માટે તમારી આ પ્રકારની ફાંકા ફોજદારી બંધ કરી દો. આ જરાય નથી સોંપતી. જનતાએ તમને એમના આગેવાન બનાવ્યા છે તો સારા મુદ્દાઓ માટે, નહીં કે અફીણ જેવી બાબતોમાં તમે લોકોનું સમર્થન કરો. તમને શરમ આવવી જોઈએ ને. થોડી શરમ હોય તો તાત્કાલિક માફીનો વિડીયો માંગીએ ને તમારો હેતુ અથવા તમારો ધ્યેય આવો નતો એ તમારે બહાર પાડવું જોઈએ. નકર તમારે ખરેખર ભારતીય જનતા પાર્ટીએ ખરેખર આમની સામે એક્શન લેવા જોઈએ. દીક્ષિત, બદલાય કે નહીં હવે આપણે આગામી દિવસોમાં ખબર પડશે. પણ મારે દાદાની છેલ્લે એ જ વિનંતી છે કે દાદા, આ પ્રકારના જે અને આ 500 લોકો આવે તો ગાંધીનગર આ પ્રકારના એજન્ડા રાખનાર ધારાસભ્યને તમે શું કહેશો એ પણ જરા ક્લિયર કરજો તો બધાને ખબર પડશે. નમસ્કાર.